12 રાશિમાંથી જે ત્રીજી રાશિ મિથુન રાશિ છે તેના વિશે આપણે આજે વાત કરશું. મિથુન રાશિવાળા જો જૂન સુધી તેના ઉપર આળસને હાવી ન થવા દે તો તેનું આખું વર્ષ ખૂબ સારું જશે. તેને મેઇન તો આળસ જ નડવાની છે. જો તે તેના ઉપર આળસને હાવી નહીં થવા દે તો તેના માટે ખૂબ જ સારું છે. કારણ કે તે લોકો જો આળસને હાવી થવા દેશે તો જે સ્ટુડન્ટ છે તે લોકોને સ્ટડીમાં વાંધો આવે, જે લોકો જોબ કરે છે તેને પ્રમોશનમાં વાંધો આવે, અને જે લોકો બિઝનેસમાં ગ્રો કરવા માગે છે તે લોકો ગ્રો ન કરી શકે. કારણ કે જૂન સુધી તેને મેઇન તો આળસ જ નડવાની છે. આ વસ્તુને તમારે કંટ્રોલ કરવી હોય તો આ વિડીયોની અંદર આગળ હું જે તમને મંત્ર કહું તે મંત્રની તમે માળા કરશો એટલે આળસ તમારાથી દૂર રહેશે અને તમે જે ગોલ સેટ કરેલા હશે તે તમે પૂરા કરવા માંડશો. અને જે કાંઈ પણ દુર્ઘટના ઘટવાની હોય, તમારા જીવનમાં કોઈ પણ વસ્તુ ખરાબ થવાની હોય તે બધી વસ્તુ દૂર થવા લાગશે. શનિના કારણે તમને કમર અથવા છાતીમાં દુખાવો થઈ શકે. વિદ્યાર્થીઓ માટે ઓક્ટોબર મહિના સુધી સ્ટડીઝની અંદર ખૂબ સારું રહેશે જો તે લોકો તેના ઉપર આળસને હાવી નહીં થવા દે. શનિ અને રાહુનું કોમ્બિનેશન એવી રીતે કામ કરે કે મિથુન રાશિવાળાએ જે ગોલ સેટ કરેલો હોય કે જે ટાસ્ક સેટ કરેલો હોય તે પૂરો ન કરી શકે, તે લોકો આળસ કરી જાય. શનિ અને રાહુ એક એવા ગ્રહ છે કે તે તમને વિચાર કરાવે, તે તમને આળસ કરાવે. જો તમે આ બે ગ્રહો ઉપર કામ કરશો, તમને જે મંત્ર કહું તે કરશો તો શનિ અને રાહુ છે તેનું કોમ્બિનેશન તમને પોઝિટિવ ઇફેક્ટ આપશે અને તમે જે ગોલ, તમે જે ટાસ્ક સેટ કરેલો હોય તે તમે પૂરો કરવા માંડશો. આ વર્ષે એવું કોમ્બિનેશન બને છે કે તમે જેટલી વધારે મહેનત કરશો તમને એટલા જ વધારે ફળ મળશે. આ વર્ષમાં જે નોકરી કરતા હોય તે લોકોને પ્રમોશન પણ મળી શકે. 2026માં અડધા વર્ષમાં તમારે ખર્ચાઓ વધશે, તેથી તમારે બચત કરવાની રહેશે. જે લોકોના લગ્ન નથી થયા આ વર્ષે તે લોકોના લગ્ન થવાના પણ ચાન્સીસ છે. 31 ઓક્ટોબર સુધી આ લોકોના ઘરની અંદર કોઈ પણ માંગલિક કાર્ય પણ થઈ શકે. આ વર્ષે પતિ પત્ની વચ્ચેના સંબંધો ખૂબ સારા રહેશે. તમારે ડિસેમ્બર મહિના પછી કોઈ પણ સાથે વાદ વિવાદ થઈ શકે, તો તમારે ડિસેમ્બર મહિના પછી આ એક મહિનો છે તેમાં તમારે 2026માં વાદ વિવાદથી દૂર રહેવાનું રહેશે. તમારે ઓમ ગમ ગણપતે નમઃ આ જે મંત્ર છે તેની રોજ એક માળા કરવાની. આ તમે કરશો એટલે તમારા જીવનની અંદર બધી સારી વસ્તુ આવશે. તમે જે ગોલ સેટ કરેલો છે તે પણ તમે પૂરો કરી લેશો અને ખરાબ વસ્તુ દૂર જશે. હવે આપણે 12 રાશિમાંથી ચોથી રાશિ કર્ક રાશિ વિશે વાત કરશું. કર્ક રાશિ માટે આ વર્ષ સામાન્યથી મધ્યમ રહેવાનું. સ્ટાર્ટિંગના અમુક મહિના હોય 4 થી 5 મહિનામાં તે લોકોને કમરમાં, પેટમાં અથવા ગોઠણમાં થોડોક દુખાવો થઈ શકે. શનિની અસરના લીધે આ વર્ષે તે લોકોને થોડોક થાક લાગી શકે. આ વર્ષે શનિના લીધે તમારે વાહન છે તે ધ્યાનથી ચલાવવાનું રહેશે. જો તમે વાહન ધ્યાનથી નહીં ચલાવો તો તમારો એક્સિડન્ટ પણ થઈ શકે. આ રાશિના જાતકોને 31 ઓક્ટોબર સુધી અભ્યાસમાં ખૂબ સારો ફાયદો થશે. તે લોકોએ સ્ટડીમાં જે પણ ગોલ સેટ કરેલો હશે તે પૂરા કરશે. પણ કેતુની અસરના લીધે તે લોકોને એવો આભાસ થશે કે તે લોકોની યાદશક્તિ થોડી ઓછી થઈ ગઈ હોય. તે પહેલાં જેટલું યાદ કરી શકતા હતા તેવી તેને યાદશક્તિ હવે નથી રહી. જે લોકો બિઝનેસ કરે છે તે લોકોને સ્ટાર્ટિંગમાં થોડોક વાંધો આવશે, પણ શનિના લીધે તે લોકો જો સતત રિસ્ક લેશે, થોડોક જોખમ ઉઠાવશે તો શનિ તેને ફાયદો પણ અપાવશે. આ વર્ષે વેપાર કરતા હોય તે લોકો જો તેનો વેપારને વધારવાના હોય, તેને એક્સપાન્ડ કરવાના હોય તો આ વર્ષે ન કરવું. જે માણસો નોકરી કરે છે તે લોકો માટે આ વર્ષ ખૂબ સારું જશે અને આ વર્ષે પ્રમોશનના પણ ચાન્સીસ છે. જે લોકો નોકરી કરતા હોય અને આ વર્ષે તે ખૂબ મહેનત કરે તો તે લોકોનો પગાર પણ વધી શકે. જે લોકો બિઝનેસ કરતા હોય તે લોકો નવેમ્બરથી ડિસેમ્બરમાં કોઈ સાથે વિવાદ થઈ શકે અને ત્યારે તમારી આર્થિક સ્થિતિ પણ થોડીક મધ્યમ રહેશે. તમારા જે પૈસા રોકાયેલા હોય કે તમને કોઈ પૈસા ન આપતું હોય તો જૂન સુધીમાં તમારા પૈસા પણ પાછા આવી જશે. તમારા રોકાયેલા પૈસા તમને મળી જશે. જુલાઈથી ઓક્ટોબર સુધીના સમયગાળામાં તમારો થોડોક ખર્ચ પણ વધી શકે. જો તમે કોઈ વાહન લેવાનું વિચારતા હોય તો મેથી જૂનનો જે સમયગાળો છે તેમાં તમે વાહન લઈ શકો, કારણ કે આ સમયગાળો ખૂબ સારો છે. આ વર્ષે તમારે અકસ્માતથી બચવું હોય, તમારે જે બિઝનેસમાં લોસ થવાનો છે તેનાથી તમારે બચવું હોય તો મહિલાઓએ નમઃ શિવાયની એક માળા કરવાની અને પુરુષોએ ઓમ નમઃ શિવાયની એક માળા કરવાની રહેશે.